છોટાઉદેપુરને લઈને મોટા સમાચાર। પાવી જેતપુર તાલુકામાં સુખી સિંચાઈ ડેમ પાણીથી છલોછલ ભરેલો હોવા છતાં સ્થાનિક ખેડૂતો છેલ્લા 2 વર્ષથી સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। એક તરફ કેનાલના રિનોવેશનની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, તો બીજી તરફ તૈયાર પાક પાણી વગર સુકાઈ રહ્યો છે। હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે તંત્ર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, જેને ખેડૂતો માત્ર એક રાજકીય ગતકડું ગણાવી રહ્યા છે। પાવી જેતપુર તાલુકો રેડ ઝોન વિસ્તારમાં આવતો હોવાથી અહીં જળસ્તર ખૂબ જ ઊંડા છે અને ખેડૂતોની આજીવિકાનો મુખ્ય આધાર સુખી ડેમની કેનાલો પર રહેલો છે। પરંતુ છેલ્લા 2 વર્ષથી રિનોવેશનના બહાને પાણી બંધ રાખવામાં આવતા હરિયાળો વિસ્તાર હવે બંજર બની રહ્યો છે। નવાઈની વાત તો એ છે કે અત્યારે કેનાલમાં જે પાણી છોડાયું છે તે એટલું ઓછું છે કે ખેડૂતોના પગની પાણી સુધી પણ પહોંચતું નથી। આવા સંજોગોમાં માઇનોર કેનાલ વાટે ખેતરો સુધી પાણી પહોંચવું અશક્ય છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે કામ સમયસર પૂર્ણ થયું નથી। બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓનું પણ કહેવું છે કે ડેમમાં 80% પાણી ઉપલબ્ધ છે અને હાલમાં માત્ર કેનાલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે। આગામી સિઝનથી ખેડૂતોને પૂરતું પાણી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે, પરંતુ હાલના તબક્કે તો ચૂંટણીના ટાણે છોડાયેલું આ પાણી ખેડૂતો માટે તદ્દન નિરર્થક સાબિત થઈ રહ્યું છે। તંત્રની આ લાપરવાહીને કારણે જગતનો તાજ આજે લાચાર બન્યો છે। સુખી ડેમમાં પાણી તો ફૂલ છે, બરાબર છે કે કેનાલમાં પાણી જાય છે પણ કેનાલ બની હો ગઈ, પણ હવે પંજો ની બોલે એટલું પાણી જાય છે। લોકોને માલ તો મરી ગયો, આપણે પાણી છોડીએ શું કામ લાગવાનું છે એમ હે। હવે લોકોને માલ તો મકાઈ ઊભી ઉખાઈ ગઈ છે, ડોળા કોઈ લોકોને પાયકા નથી, મકાઈ હવે લોકોને ખાવાના બી ફાફા પડી ગયેલા છે। પછી પાણી અમને છોડીએ કઈ કામ લાગે? હા તો ચોમાસું આવે છે, હવે પાણી આવે, પાણી ફૂલ આવે તેવો શું કામ લાગવાનું છે? તો કેટલું થોડું પંજો બુડેલું પાણી જાય છે, વધારે જતું પાણી નહીં, કઈ ખાલી લોકોને બતાડવા પૂરતું પાણી છોડેલું છે એટલે લોકોને એવું થઈ જાય કે પાણી છોડ્યું છે, આપણને કોઈ ચિંતા નહીં, આ પાણી છે। પણ પાણીને કરવું હું અત્યારે ખેતરમાં કોઈ માલ નથી, બરાબર, બધો માલ પૂરો થઈ ગયો, હા કઈ અમારી કને બચેલું છે નહીં, કઈ પાણી વારવા જેવું ને ખાલી કઈ જાય તે હોય, અમારે કઈ કશું કરવાનું નહીં, પાણી શું કરવાનું? અમે આરબીએમસી મેઇન કેનાલ સુખી ડેમની રિનોવેશન ને કામગીરી છેલ્લા 1 મહિના પહેલા જ પૂરી થઈ છે, જેથી હાલે અમે સુખી આરબીએમસીની કેનાલને ટેસ્ટિંગ માટે પાણી છોડ્યું હતું, જેથી અમે શું કહેવાય આગામી જે રવિ સિઝન છે એમાં જ્યારે પાણી આપવાનું થાય તો એ માટે અમે હાલે ટેસ્ટિંગ કરવા માટે પાણી છોડ્યું હતું। અમે ફક્ત હમણાં આરબીએમસી કેનાલ છે જે મેઇન કેનાલ છે એનું ટેસ્ટિંગ માટે જ પાણી છોડ્યું છે। રેગ્યુલર અમે નેક્સ્ટ સિઝનથી પાણી અમે એમને આપી દઈશું।